કેમ આસ્થાઓ ઘટવા માંડી? કેમ આપણા માનસના આપણા વિચારો, માનસિક વિચારો વિકૃત કેમ પામ્યા? એનું કારણ શું? આપણી આસ્થા તૂટવા માંડી. ધર્મ પ્રત્યે, ગુરુ પ્રત્યે, આપણા ઈષ્ટદેવ પ્રત્યે આપણી ભાવનાઓ વિકૃત થવા માંડી. આપણે લાલસામાં ઉતરવા માંડ્યા, આપણે લાલચમાં જવા માંડ્યા. અને લાલચ એટલી બધી બુરી ચીજ છે કે એ લાલચમાં ફસાયેલો પુરુષ પછી માને જોતો નથી, બાપને જોતો નથી, ગુરુને જોતો નથી અને ધર્મને જોતો નથી. એ લાલચમાં આવી અને એ વ્યક્તિ એવા કર્મ કરવા માંડે કે એના ધર્મ ઉપરથી શ્રદ્ધા ઘટવા માંડે. મારો ઠાકર તમને ખૂબ આભાર. વિચારો ટકાવી રાખજો. આપણું જૂનું છે એ ભૂલાય નહીં, આપણા જૂના સંસ્કારો છે એ ભૂલાય નહીં. બા ભલે આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ મુઠ્ઠી એક જાર ઘરમાં રાખવી, કારણ કે એ જાર કારે ખાવાનો વારો આવે એ કહેવાય ને, થપાટ લાગી જાય એવી કાળની. સમન્વયથી ભેગા બનો, એક બનો. આ એક બનવાની વાત છે, એકતાની વાત છે. છોડો બધું. રામદેવજી મહારાજ કહે છે બધું છોડી દો, એક બની રહો, એકતા બનાવો. મને હાંજ હવાર 3 ટાઈમે ગૂગલનો ધૂપ કરજો, બાકી તમે તમારો પરિવાર એક રાખીને રહો. અને જ્યાં તમારો પરિવાર એક થઈને રહેતો હશે અને જ્યાં ગૂગલના ધૂપ થતા હશે ત્યાં ધૂપના ધુમાડે આવીને ઊભો રહેશે એમ કીધું. અરજી બાકી હતી. ત્યાં ધૂપ થાય નેજા ફરક છે, ત્યાં અંતરિક્ષમાં આવીને ઊભો રહેશે. તમારામાં એકતા નહીં હોય તો મારી હારે તમારો એકાકાર નહીં થાય. ઘરમાં 5 જણા છે, 5 જણા એકલા નથી એકતા હરખા. આ બધાને એક હરખા રાખવા એ કોઈ હેલી વાત છે? એ તો કોઈ એવું તત્વ રાખી હતી, એવી ચેતનાઓ પકડીને બેઠી ગઈ. આ કથામાં તમે એટલા બધા બેઠા તો કાંઈ મારી વાણીથી બેઠા નહીં. આ કથાની, આ પોથીનો પ્રભાવ, આ ગાદીનો પ્રભાવ, મારો પ્રભાવ નથી. હું તો તમારી જેવો હેઠો ઉતરી જાઉં એટલે બધું ભૂલી જાઉં. આ પોથીનો પ્રભાવ છે. આમાં કાંઈક છે. લોઢાના કટકાને લોચંબક ખેંચે એમાં આ તત્વ ખેંચે મારા ને તમારા મનને. ને કથાઓ તો તમે સાંભળો છો, શું કામ મન ખેંચાય? એવું શું આમાં ભર્યું છે કે લાખો હજારો માણસો કથામાં બે અને 1 સ્થિરથી 3 કલાક આની પા મારી સામું જોઈને તમે બેઠા, આની ઉપર ધ્યાન રાખીને બેઠા, તો એ ઉપરથી સાબિત થાય આમાં કાંઈક છે તો ખરું કે નથી. એવી વસ્તુ પડી છે મારા ને તમારા ભીતરને ટચ કરે છે, મારા ને તમારા માયલાને અડે છે આ વસ્તુ. અત્યારે અડે છો, અત્યારે આ માંડવામાં બેઠા, બહાર નીકળ્યા પછી તો કોને ખબર, બાકી આમાં બેઠા એના ભીતરમાં આ અડે. કારણ કે આત્માનો ખોરાક જ સત્સંગ છે. આત્મા સત્સંગથી જ રાજી થાય છે, બાકી રાજી થતો નથી. આ સત્સંગ મારા તમારા આત્માને અડે છે એટલે આત્મો રાજી થાય કે નથી થતો? આમાં બેઠા પછી સાંભળે જ ઘર હતા, સાંભળે જ કાંઈ યાદ આવે? પાસે કોણ બેઠું ખબર? વાહે શું થાય ખબર? કારણ કે તમે બધા આલપા જોઈને બેઠા. તમારી વાંહે શું થાય મારે જોવાનું, મારી વાંહે શું થાય તમારા બધાનું ધ્યાન આવ્યા છે. પોથી ની રહી, ગાદી ની રહી, એની ઉપર બેહવા વાળા ફરતા ગયા અને એની ઉપર વાંચવા વાળા ફરતા ગયા અને સાંભળવા વાળા ફરતા ગયા. બાકી આ પોથી તો આદિ અનાદિ કાળની કથા છે. આ તો બહુ જૂના ધર્મની કથા છે. રામચરિત માનસની કથા 4 જગ્યાએ શરૂ થાય, એમાં 3 જગ્યાએ પૂર્ણાહુતિ થાય, 1 જગ્યાએ પૂર્ણાહુતિ નથી થતી. આપ રામાયણનો ગુટકો ખોલીને જોઈ લેજો. ભગવાન શંકર કથાને વિરામ આપે,
કાગભૂષણજી બાબા ગરુડજીને કથા વિરામ આપે, પાયો પરમ વિશ્રામ કહી. તુલસીદાસજી મહારાજ પોતાની કથાને પોથીને બાંધીને વિરામ આપે, પૂરી નથી કરતા. કોઈએ પૂરું કર્યું નથી, પૂરેપૂરું કોઈએ ગાયું નથી. અને કદાચ પૂરેપૂરું ગાવા વાળો મળી જાય તો પૂરેપૂરું કોઈ સાંભળ્યું નથી. અને કદાચ પૂરેપૂરું સાંભળે તો પૂરેપૂરું પાછું જીવનમાં ઉતારવાનું નથી. આપણે તો કંઈક ખામી જ રહેવાની, એટલે બધે ખામી 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 ને ખામી. 3 જગ્યાએ કથા પૂરી થાય, 4થી જગ્યાએ કથા પૂરી નથી થતી. રામચરિત માનસની કથામાં 4 જગ્યાએ કથા શરૂ થાય, એમાં 3 જગ્યાએ કથા પૂરી થાય, 4થી જગ્યાએ કથા પૂરી થતી નથી. ઈ કથા ચાલુ છે ને ઈ કથા આ છે. એ જ ત્યાંથી એ વખતની કથા હાલી આવે છે. કથાનો કોઈ અંત નથી, કથા કોઈ પૂરી કરી નથી. હા, ગાવા વાળા બદલાતા ગયા, સાંભળવા વાળા બદલાતા ગયા. એ વખતે 88,000 ઋષિ મુનિ સાંભળતા હતા. ભગવાન સુખદેવજી મહારાજ કથા કરતા, યાજ્ઞવલ્ક મુનિ મહારાજ કથા કરતા, કાગભૂષણજી કથા કરતા, તો માન સરોવરના હંસલાઓ કથા સાંભળતા. કંઈક છે તો ખરું, આમ આપણને ખેંચી રાખે, પકડી રાખે. નકર 3 કલાક આપણો જીવ 3 કલાક સરખો બેહાયેલા. હે ભાઈ, એ અહીં બેઠા બેઠા ત્યાં ઘરે બેઠા હોય તો કેટલી મન મવે, તન બિલખે, કાળજું કોડીનાર અને હફેતરું હરધાર. હા હા, ઘરે બેઠા હોય કેટલા ઉધામાં કરીએ. મારી પાસે આપણા ઘરે હરખા બેસી, હે આમ મૂકો ને, હે આમ કરો ને, આ બધું આમ કર્યું ને, આમ કર્યું ને, આમ કર્યું. હે માતાજી 3 કલાક તમે ઘરે હરખા બેહો. હે સાંભળે સાડિયું ટીકા ટાંકવાનું ન સાંભળે. કારણ કે આ મોંઘા મોતી મળ્યા હોય તો એ ટીકા તો પછી ટાંકવાના, પણ આ મોતીડા, આ મણકાના મોતી ક્યારે મળે? આ તો અવસર મળ્યો. સમય હોય ને મોકો હોય તો લઈ લેજો ટાઈમે, નકર પછી બાપુ વખત વિશે પસ્તાવો થાશે, હાંસી તમારી દાસી જબુ કહે. હવે આવા મોતીડા મળતા હોય તો એ મોતીડાને લઈને શું કરવું? અમારા દાદો મેકરણ કહે છે કે મોતીડા એવી જગ્યાએ દેવાય કે જ્યાં લેવા વાળા બેઠા હોય. દાદા બેઠા છે, ખબર છે, દાદા કચ્છી ભાષામાં દુહો છે દાદા મેકરણનો, કે ભલે એ મોતીડા કાઠ ખાઈ જાય પણ જેવા તેવા દેવાય ને. એમ દાદો મેકરણ કહે, જીનામ જીનામ જીનામ. ઊંઘ નો આવે તો આમાં વજાવો. હજી કેટલાય દી બાકી છે. તમે જ્ઞાનની ટીકડીઓ લેતા હોય ને ભાઈ, તો તમને હું ગેરંટી મારીને કહું, તમને લખી દઉં કે તમને ઊંઘ ન આવતી હોય, નીંદર ન આવતી હોય, એ આ માંડવામાં આવી અને હારી થાંભલીને ટેકો ગોતીને બેસી જાય અને 3 કલાકમાં જો ઝોલું ન ખવડાવું તો હું બાવો નહીં. લખી દઉં, ગેરંટી. ફલફલા ઊંઘી ગયા. આમાં ફલફલા ઊંઘી ઝોલું આવે, શાંતિ હોય ને ઊંઘ આવે ને. હે નિરાયત હોય ઊંઘ આવે. ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં થયો? કયો છે? હે મથુરામાં જન્મ થયો ને, જેલમાં. નોમનેજી થયો કે 11 આઠમનેજી? વહેલા 4 વાગે કે રાતે 12 વાગે? હવે મૂળ વાત કહું તમને. ભગવાન કૃષ્ણનો જન્મ મથુરામની જેલમાં થયો રાત્રિના 12 વાગે. નિજાર ધર્મની કથા, મહાધર્મની કથા, જૂના ધર્મની કથા, બીજ ધર્મની કથા, એનું વર્ણન કોણ કરી શકે? છતાંય હું કાલી ભાષામાં તમે જે રીતે સમજી શકો એ રીતે હું આ કથાનો વિસ્તાર કરું છું. આપ ધ્યાન દઈને સાંભળો. ભવાનીને સાવધાન કરે. ભગવાન શિવના મુખમાંથી અજમલજી મહારાજના પૂર્વજન્મની કથાની શરૂઆત થાય. હે દેવી, અજમલ કોણ છે? ગયા જન્મના
એક ગાયના ગોવાળ છે. અર્બુદાગીરી પર્વતમાં ભગવતી અંબાના બેસણા છે અને મંગળા નામનો ગાયોનો ગોવાળ દરરોજ ગાયો સારવા માટે જાય. આબુગઢમાંથી એક ગાય પોતાના ધણમાં ગાય ભળે, સાંજ પડે એટલે ગાય જુદી પડે, અર્બુદાગીરી પર્વતમાં પ્રવેશ કરે. 12 વર્ષ પૂરા થાય. એક દિવસ મંગળાના ધર્મપત્ની કહે છે કે આ સોના રૂપાની શિંગડીઓથી શણગારેલી આ ગાય કોની છે? આના મૂળ માલિકને ગોતો. મંગળાના ધર્મપત્નીના કહેવાથી મંગળો ગાયની પાછળ પાછળ અર્બુદાગીરી પર્વતમાં પ્રવેશ કરે. દૂરથી જોયું તો માં જગદંબા અંબાને સોનાના સિંહાસન ઉપર હિંસકતા ભાળ્યા અને દૂરથી ગાયના ગોવાળે હાથ જોડ્યા છે. એને ખબર નથી કે આ માં છે. માં ભગવતીએ એના ઉપર નજર કરી દૂરથી પોતાની પાસે બોલાવ્યો કે ભાઈ 12 વર્ષ થા તું મારી ગાયોનું ગૌધણ ચારે છો તો તારી ચરાઈના પૈસા, તારી મજૂરી બોલી. માં ભગવતીએ કહ્યું એટલે મંગળા ગાયોના ગોવાળે ખભા ઉપરથી કામળી લઈ અને નીચે પાથરીને કહ્યું છે કે માં તારે જે દેવું હોય મારી જોડીમાં દાગી. માતાજીએ બાજુમાં ઝાડનું વૃક્ષ હતું એ વૃક્ષના પાંદડા લઈ એક ખોબો ભરીને આપ્યા, 2 ખોબા ભરીને આપ્યા, 3 ખોબા આપ્યા એટલે ગાયના ગોવાળે કહ્યું કે બસ હવે રહેવા દે. પોટલું વાળી ખભા ઉપર ચડાવી આબુગઢમાંથી મંગળો બહાર નીકળે અને વિચારમાં પરિવર્તન થઈ કે 12 વર્ષ થા મેં આની સેવા કરી અને છતાંય આ વ્યક્તિએ મને પાંદડા જ આપ્યા, મને પૂછો આપ્યો. બહુ કથા સમજવા જેવી છે. આવો પૂછો તો મારા ઘરે ઘણો છે, આને લઈ જઈને હું શું કરીશ? રસ્તામાં ફેંકી દીધી. સાંજ પડી, ઘરે આવ્યો. પોતાના ધર્મપત્નીએ કહ્યું કે ગાયના માલિકને તમે મળ્યા? બોલે હા. શું આપ્યું? બોલે પાંદડા આપ્યા, એ તમે એક બાજુ ફેંકી દીધા. તો વાળું તૈયાર કર, ભોજનની તૈયારી કર, આપણે ભોજન કરવા બેસીએ. અને વાળું કરતા કરતા હું તને બધી આખી વાત સમજાવું. બંને જણા વાળું કરવા માટે બેઠા છે. સાંજનો સમય. ખભા ઉપરથી કામળી ત્યાં ખીટીએ ડીંગાડી દીવાનો પ્રકાશમાં એ કામળીની અંદર કાંઈક ચમકારો થયો. મંગળાના ધર્મપત્નીએ જોયું તો અંદર જે પાંદડા હતા એમાંથી 4-5 પાન કામળીની અંદર ચોંટેલા હતા. એ સુવર્ણના પાન બન્યા, સોનાના પાંદડા બન્યા. એટલે મંગળાના ધર્મપત્ની કહે છે કે આ પાંદડા તમે કઈ બાજુ નાખ્યા? બોલે મેં તો રસ્તામાં ફેંકી દીધા. એક કામ કરો, હાલો આપણે બંને ગોતવા જાય. બંને જણા સાંજના સમયે જે જગ્યા ઉપર પાન ફેંક્યા થાય એ જગ્યા ઉપર ગોતવા જાય. આ કથાનો મૂળ રહસ્ય અહીંથી શરૂઆત થાય. ભગવાન શિવજી ભવાનીને કહે કે જ્યાં સુધી તમે ઈશ્વરને અથવા તો પરમ તત્વને નથી જાણતા ત્યાં સુધી ઈ તત્વ મારી તમારી આજુબાજુમાં હોય છે. અને જેવા જાણવા માંડો એટલે ઈ વસ્તુ આઘી આઘી થાય. જે ચીજ ગોતવામાં આનંદ છે ઈ ચીજ મળી ગયા પછી આનંદ રહેતો નથી. એને ગોતવામાં મજા છે. આપણા ઘરની ચાવી ખોવાઈ ગઈ હોય અને પછી જે આપણા ભીતરની માલમાં જે ચાવી ગોતવાનો જે આમાં ઉમળકો હોય એ મળી ગયા પછી એટલો ઉમળકો રહેતો નથી. એટલે સંતો અને મહાત્માઓ કહે છે કે મારે તને જોવો છે, તારે દેખાવું નથી. આજ કરી લેજે ફેંસલો, કાં હું નથી કાં તું નથી. એને ગોતવા માટે કોઈ એને આબુગઢમાં ગોતે, કોઈ એને ગિરનારમાં ગોતે,
મળવા માટે વેદના, મળવા માટે ઝંખના જે થાય, જે પ્રેમ ભાવ પેદા થાય, જે વિરહની વેદના શરૂ થાય. આપણા શાસ્ત્રોમાં 4 પ્રકારના ભાવ બતાવ્યા. વાત્સલ્ય ભાવ એટલે પ્રેમ ભાવ, હરિની હારે પ્રેમ, નિકટતાનો સંબંધ. માં એ તો માં છે, દરેકની માં. મારી હોય કે તમે ઝૂંપડામાં રહેનારી હોય તોય ભલે, બંગલામાં. એ ભાઈ, પીડા તો દરેક બાળકના જન્મ વખતે માને પીડા તો હરખી જ થાય, એમાં ફારફેર ન થાય. કુરાનની માલપા એક શબ્દ આપેલો છે, હાજામિન ફજલે રબી. મોહમ્મદ પૈગંબર સાહેબને એના ખાલીદે આવીને એના એક શિષ્યએ આવીને કહ્યું કે બાબા, આ સ્વર્ગ ક્યાં છે, ખુદાનું દ્વાર ક્યાં છે? તો મોહમ્મદ પૈગંબર સાહેબ બોલેલા કે ખુદાનું દરબાર અને સ્વર્ગ તારી માના ચરણમાં છે, તારી માના પગમાં. આવું કુરાનમાં લખ્યું. જન્નત ન્યા મળે, સ્વર્ગ ન્યા મળે. મારો તો અનુભવ છે, હું આમાં આવી ગયા પછી આજ 35-40 વર્ષ થયા તો હજી હું મારી માની હારે મારો સંબંધ છે. હજી મારા આશ્રમમાં મારી માને બોલાવો ત્યારે મને સાંભળે ત્યારે. નકર આમાં આવ્યા પછી માની હારે સંબંધો, કુટુંબની હારે સંબંધો તોડવા પડે. મેં ના પાડી. મને આ જગતમાં મોકલનાર છે, એની હારે સંબંધ નહીં તોડું. તારે કદાચ સંબંધ રાખવો હોય તો રાખ, ન રાખવો હોય તો કાંઈ નહીં. હજી બોલાવો. અને તમે નહીં માનો, મારો પોતાનો અનુભવ કહું. પહેલા હું 14 દિવસની કથા કરતો, અને 14 દિવસની કથા કરીને જાઓ અને ભાઈ મારી માને બોલાવો, મારી મા વહામાં હાથ ફેરવે તો મારો 14 દિવસનો થાકલો ઉતરી જતો. એ મારો અનુભવ. મા છે, એને તરસોડો મત. મને તમને જન્મ દીધો, માતા પિતાના ઉપકારો મારીને તમારી ઉપર છે. અહીંથી કહેવું ન પડે પણ કહેવાની ફરજ આવે. ભલે મારી તમારી પાસે કરોડો રૂપિયા હોય, કરોડો રૂપિયાની મિલકત હોય, પણ ધ્યાન દેના બરાબર મારા ને તમારા માતા પિતાને કોઈ તરસોડતા નહીં. એને પાસે રાખજો. ગાડી પાર્કિંગ કરવાની જગ્યા છે, પણ એની માનો કે એના બાપનો ખાટલો રાખવાની જગ્યા નથી. એ ભાઈ, ઘડીકમાં નડવા માંડ્યા. એને જન્મ દીધો, લોહીના દૂધ કરીને પાયા મને તમને. રામદેવજી મહારાજનો જન્મ થાય છે ને, હમણાં જ કથામાં આવશે. મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયો અને સીધો નંદ બાબાના દરબારમાં ગયા, ટોપલામાં લઈને. બધાને ખ્યાલ છે. દેવકીનું દૂધ નથી પીધું. એને જન્મ થયો એટલે તરત એને ટોપલામાં મૂક્યો. જનેતાનું દૂધ નથી પીધું ભગવાન કૃષ્ણે. સીધો નંદ બાબાને ઘરે ગયો તો નંદ બાબાના ઘરે માં જશોદાના થાનમાં દૂધ નહોતું. એ ગાયનું દૂધ પીને મોટો થયો. અને જ્યારે વિદાય લે 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં રહીને જ્યારે કૃષ્ણ જાય અને માં જશોદા હાથ પકડે, ગોવિંદ ગોપાલ બોલમાં. માં એક અબળ ખાસ, તારા ખોળામાં હું હૂતો પણ તારું દૂધ નથી પીધું. અને એ વખતે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે માં, તારું દૂધ પીવા માટે એક દિવસ મરુધરાની માલપા તું અજમલના ઘરે માં મેણાદે બનીશ અને તારા ખોળાની માલપા હું તારું દૂધ પીવા માટે બાળક બનીને આવીશ. જા વચન આપ. યાર 12 બીજનો ધણી દૂધ પીવા હાટું થઈને સોપરું થવું પડ્યું. માના દૂધમાં તાકાત છે ભાઈ. અને ખોળામાં લઈ અને માં મેણાદે પૈપાનું કરાવ્યું.
જનેતાના દૂધની કિંમત આપણાથી થાય? હે ભાઈ, આજ એવાય દાખલાઓ બન્યા છે કે દૂધની કિંમત કરવા વાળા ઉત્પન્ન થયા છે. માને એમ કે તારા દૂધના પૈસા લઈ લે. શું કરવી સંપત્તિને બાપ? પુનિત મહારાજ શિયાળે લખ્યું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, કોઈ દી ભૂલશો નહીં. એ ભાઈ, આ બધું કથામાં આવે છે. બાકી રામાપીર ક્યાં છે તમને ખબર છે? રામ ક્યાં છે એ તમે બધા જાણો. ભગવાન કૃષ્ણ ક્યાં થયા તમને બધાને ખબર. હું કહું ખબર પડે નહીં. હાસુ તો મારા તમારા જીવનમાં આ કથા કાંઈક શબ્દ ઉતરી જાય એ જ કથા, બાકી કથા કાંઈ છે નહીં. આજ હાસી કથા. મારું તમારું જીવન સુધરે. કાંઈક એક શબ્દ મને તમને પકડાય જાય. કથા સાંભળ્યા પછી દીકરો કે દીકરી એના માતા પિતાને પગે લાગતો થઈ જાય એટલે બસ અમારી કથા સફળ થઈ. આ બાપુએ ખર્ચા કર્યા એ પ્રમાણ. એક છોકરો એના મા બાપને રાખવા માંડે એટલે આ બાપુ એક વેચ ઊંચા હાલીએ બધા બાવા. અમારી સફળ થઈ અમારી કથા. બીજું શું જોઈએ અમારે? આ તમારી હાથું કર્યું. તમારામાં જાગૃતિ લાવવા માટે, તમારામાં કંઈક પડે એટલા માટે. કોઈને અસર થઈ જાય, કોઈને શબ્દ અડી જાય. એ ભાઈ, એક ઘટના બની ગયેલી છે. આ પ્રસંગ છે એટલે કહી દઉં. ગામડાની માલપા રહેનારી એક માં પોતાના દીકરાને ખૂબ ભણાવ્યો. ભણાવીને મુંબઈની માલપા ડાક્ટર બનાવ્યો. કયું ગામ એ નહીં કહું, એ ગામના અહીંયા રહેશે એટલે જાહેર નહીં કરું. બાકી સત્ય ઘટના બની ગયેલી આ વાત કહું છું મારી સાંભળીમાં. દરણા દળી દળી મજૂરી કરીને છોકરાને ભણાવ્યો, મોટો ડોક્ટર બનાવ્યો. મુંબઈની માલપા રહે. એક ને એક આધાર, માનો એકનો એક દીકરો. એના આધારે તો એ ડોશીએ જિંદગી કાઢી. એક દિવસ રાત્રિના 12 વાગે અને માં ઊભી થઈ. બાજુવાળાના મકાનમાં જઈને કીધું કે ભાઈ એક કામ કર, મારા દીકરાનો ટેલિફોન નંબર મારી પાસે છે, એ કોલ તું મને જોડી દે, મારે એની હારે વાત કરવી છે. આજ ઘણા સમય થયા મારા દીકરાનો કાંઈ સંદેહો નથી, એના કાંઈ સમાચાર નથી. બાજુવાળો પાડોશી જરા દયાળુ હશે એટલે ટેલિફોન જોડીને આપ્યો. રાતના 11:30 12 થયેલા. રિંગ વાગી. ઓલા હામા છેડેથી કીધું, હાલો કોણ બોલો? આ માએ કીધું, બેટા હું તારી માં બોલું છું. શું કામ છે બોલમાં? બેટા કાલ તારો જન્મ દિવસ છે, હું દિવસે ભૂલી ગઈ. સવારમાં તારા ઘરનાને કહેજે, જૂના જમાનાની માં છે એટલે બધી ભલામણ કરે કે તારી સોસાયટીમાં કાંઈ શિવનું મંદિર હોય કે રામજી મંદિર હોય તો તારા ઘરવાળાને કહેજે ને ભાઈ એક સીધું ભરીને બ્રાહ્મણને આપી આવે. આ જૂના જમાનાની માં છે. કાલ તું 32 વર્ષનો થાશો બેટા. કોઈ સાધુ બ્રાહ્મણ આવે ને તો એને જમાડજે. હું અહીંથી આશીર્વાદ આપું, તું 100 વર્ષનું થા. બસ એટલું જ કહેવાનું હતું બેટા, બીજું કાંઈ નહોતું. તારા હામા છેડેથી છોકરાએ કીધું કે માં એટલું જ કહેવું હોત તો તારે સવારે ન કહેવાય. અત્યારે તે મારી નીંદર બગાડી, હું હજી ઓફિસેથી હાલ્યો આવું. તે દી માએ આહુડા પાડતા પાડતા કીધું કે બેટા માફ કરજે, મેં તારી ઊંઘ બગાડી, પણ આજથી 32 વર્ષ પહેલા
મેં તને જન્મ આપ્યો તેથી મારે આખી રાત બગડી, તેથી હું કોને કહેવા જાઉં? તેથી મારે આખી રાત મારે પીડા થઈ. હવે તને ફોન નહીં કરું. વિચાર તો કરો બાપ. જનની તો જનની છે. બધું જગતમાં મળશે, માતા પિતા મને ને તમને મળશે નહીં. ધ્યાન દેના બરાબર. બોટાદ કવિ બોટાદકર થયા, એને માં વિશે આખું ગીત લખ્યું. જનની જોડ સખી નહીં મળે, મીઠા મધુરા મીઠા કવિ બોટાદકર લખે છે, ગામડાની માલપા, આપણા દેહાંતની માલપા, ઓસરીની કોર ઉપર માં બેઠી હોય, ખોળામાં બાળક હોય, હાડલાનો શેડો માથે નાખ્યો હોય, કોણી ઉપર બાળકનું માથું રહી ગયું હોય, અને માના થાનમાંથી છોકરું દૂધ પીતું હોય, અને એ હાથના આંગળા એ આમ બાળકના માથામાં ફરતા હોય. કવિ લખે માં બે વખત ખુશ હોય. એક દીકરાને પૈપાન કરાવતી હોય તારે ખુશ હોય, અને એક દીકરાના લગ્ન થતા હોય એ વખતે માં બહુ ખુશ હોય. આ બે જ પ્રસંગ એવા આવે. ખોળામાં લઈને દૂધ પાવું ને એ એક પ્રસંગ છે, એ બધાને નથી મળતો. બાળકને ખોળામાં લઈને પૈપાન કરાવવું એવા મોકા બધાને નથી મળતા. આ સરકારે કહે છે દૂધ પાવે. સરકારને હવે ખબર પડી કે આ માના ધાવણમાં કઈક છે, એટલે એને બહાર પાડ્યું કે પૈપાન કરાવો, પૈપાન કરાવો. અને જે દૂધ પી જાય છે ને ભાઈ, જેને દૂધ પીધા ને ધાવણ પીધા ને એ જ મા બાપની હારે સરખા વર્તન કરે. બાકી આ બાટલીઓ આવી ને પછી મા બાપને ધક્કો મારવા માંડ્યા, કારણ કે એને શરમ ન લાગે. બાકી દૂધ પીધું હોય ને એને શરમ લાગે કે મારી માનું દૂધ પીધું, મારે મારી માને તુકારો ન કરાય. હૈયામાં કઈ કોડ હોય હે ભાઈ. અમીની ભરેલી જેની આંખડી લો, પછી હૈયા કઈ કહીએ ને કોડ રે, જોડ સખી નહીં મળે. કેટલા હૈયામાં કોડ લઈને બેઠી હોય, મારો દીકરો મોટો થાય ને એને પરણાવીશ, પછી આમ કરીશ ને પછી આમ કરી. નાનું હોય ત્યાં તો 60 વર્ષની આગળ વાણી ભાગી નાખે માં ખોળામાં લઈને. અને ઈ જ દીકરો મોટો થયા પછી માને ઘરમાંથી પાટું મારીને બહાર કાઢે, તેથી માને એમ નહીં થાય કે અરે આ કરતા અમારે ન હોત તો સારું હતું. અને ઘણા એવી માતાજીઓ, ઘણા મા બાપ દુઃખી છે, રોવે છે, રોવે.
કહેવાય નહીં પણ કહી દઉં, આ વૃદ્ધાશ્રમ ખુલવા જ ન જોઈએ. આ ઘરડા ઘર શું કામ ખુલ્યા? હા, આપણે રાખી નો એકી તારે ને. શું કરવા એવા દીકરાઓ? જનની જાણતો ભક્ત જણજે, કા દાતાર કા સુરવીર, નહીતર રહેજે વાંજણી, તારો મત ગુમાવીશ નૂર. ત્રણ દીકરા નહીં, પણ હે પરમાત્મા, મને એવો એક જ દીકરો દેજે કે એમાં સુરવીરતા હોય, એમાં ખાનદાની હોય અને એમાં દાતારી હોય. 1000 જનની જાણતો ભક્ત જણજે, કા દાતાર કા સુરવીર, નહીતર રહેજે વાંજણી, તારો મત ગુમાવીશ નૂર. એક દીકરાની માલપા એમાં ભક્તિ હોય, એમાં સુરવીરતા હોય, એમાં દાતારી હોય. આવો એક જ દીકરો હોય તો ભણે નરસૈયો એના 71 પેઢીને તારે. નરસિંહ મહેતો કહે છે એક સુપાત્ર વ્યક્તિ થાય કુળમાં તો એના 71 પેઢીને તારે, અને એક કપાતર થાય તો 71 પેઢીને ઉડાડે. આ હું નથી કહેતો, નરસિંહ મહેતા કહે છે. સાંભળો શું કહે. પણ નરસૈયો એના દર્શન કરતા, ભણે નરસૈયો એના દર્શન કરતા, કુળએ પોતેર તાર્યા રે, વૈષ્ણવજન તો તેને કહીએ કે પીર પરાઈ જાણે રે. ભણે નરસૈયો એના દર્શન કરતા, કુળએ પોતેર તાર્યા રે. 71 પેઢીનો ઉદ્ધાર કરે એક જ દીકરો. દી વાળે દીકરાને કાં ધોરીને કાં ધરા, કાં તો બળજા હારા હોય તો દી વળે, કાં તો દીકરો હારો હોય તો દી વળે, અને કાં 5 વીઘાનું કટકું હોય ને તો દી વળે. દી વાળે ઈ દીકરાને કાં ધોરીને કાં ધરા, નહીતર ખાલી ઝીંડવા ઓલા તલહરા તો ખરા. એવા તલહરા જેવા શું કરવા? જાદવ બાપા ગઢડા વાળા કે એમ તમે બધા સાંભળેલું જ છે. એવાનું શું કરવા છે? હવેડાના આ જાદવ બાપા કે ગઢડા વાળા કહેતા, સંતાનો તો એવા હોવા જોઈએ જે માતા પિતાનું નામ રોશન કરે, એના ઇતિહાસમાં નામ લખાય. ફરી એકવાર વિનંતી, મા એ માં છે, બાપ માની સેવા કરજો, બાપની સેવા કરજો, કારણ કે એનું ઋણ મારા તમારા ઉપર છે. એ ઋણ આપણે આપી શકીએ એમ નથી. ભગવાન